ટોભા ગ્રુપ ગ્રામ પંચાયતના નવા સરપંચ કોણ? લોકોમાં ચર્ચા તો સવાલ. વાવ તાલુકાની 40 ગ્રામ પંચાયતોમાંથી 5 ગ્રામ પંચાયતો સમરસ બન્યા બાદ આગામી તારીખ 22મી જૂનના રોજ 35 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાનાર છે. તે પૂર્વે રખેવાલની ટીમે 20 મુદ્દા અમલીકરણ સમિતિના રાજ્ય સરકારના ચેરમેનના વિસ્તારની ટોભા ગ્રુપ ગ્રામ પંચાયતના ટોભા, આકોલી, પાનેસડા ગામો વચ્ચે રખેવાલની ટીમે લોકોનો મિજાજ જાણ્યો હતો, જેમાં તત્કાલીન સરપંચ અને તબીબના વ્યવસાય સાથે જોડાયેલા ઈશ્વર ચૌધરીએ તેમના સમય દરમિયાન વિસ્તારના ટોભા, પાનેસડા, આકોલી ત્રણેય ગામોને વિકાસની દ્રષ્ટિએ આગેકૂચ કરાવી દીધી છે. તેમના વર્ષ 2019થી 2024ના સમય દરમિયાન શિક્ષણ ક્ષેત્રે શાળાઓમાં શેડ, બ્લોક, ગેટ તેમજ પાણીનો નવીન બોર, સંરક્ષણ દિવાલો, દૂધ ડેરીમાં બ્લોક, આકોલીમાં પાણી માટે નવીન બોર, સ્મશાન, છાપરી જેવા અનેક પાણી, રોડ, રસ્તા, વીજળી, આરોગ્ય જેવા અનેક કામો કરી 3 ગામોનો વિકાસ કરી ટોભા ગ્રુપ ગ્રામ પંચાયતને વાવ તાલુકામાં મોખરે સ્થાન અપાવ્યું છે. ત્યારે ફરી ચૂંટણીમાં આ પંચાયતમાં 2 ચૌધરી ઉમેદવારોમાં એક મારવાડી, બીજા દેશી પટેલ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે. ત્યારે ચૂંટણી મહાજંગમાં કોની થશે જીત? જે જાણવા ટોભા ગ્રુપના 3 ગામોમાં પહોંચી વિકાસના કામોનું જાત નિરીક્ષણ કરી લોકોના અભિપ્રાયો જાણ્યા હતા. પાનેસડા ગ્રુપ ગ્રામ પંચાયત જેની અંદર સમાવિષ્ટ ગામો આકોલી, પાનેસડા અને ટોભા, જેની અંદર હું 2019થી 2024 સુધી સરપંચ પદ તરીકે મારા પત્નીએ ગીતાબેન ચૌધરીએ સેવાઓ આપેલી. જે સેવાઓ લોકોએ સ્વીકારતો, લોકોના સુખ દુઃખનો કોઈ પણ પ્રસંગે સાથ આપે, ત્યારે 18 આલમ મારી જોડે આવી અને ફરીથી ચૂંટણી લડવા માટે મને ઉત્સાહ પ્રેરિત કર્યો. જેની અંદર નાનામાં નાના માણસને સાથે લઈને ચાલવું, નાનામાં નાના માણસના પ્રશ્નનું સોલ્યુશન આપવું, વિધવા સહાય માટે કેમ્પ કરવો અને વિધવા બહેનોને સહાય મળે. ખેડૂતોના કોઈ પ્રશ્ન હોય, જેમ કે તીડ આવ્યા હતા, તો એના માટે પણ ઘણી બધી મહેનત કરી હતી કે જ્યારે પ્રભુ સાહેબ આવ્યા હતા અને એ ટાઈમે અમારી ગ્રામ પંચાયતનું નામ એની અંદર પહેલા સર્વેમાં નહોતું આવ્યું, પણ પાછળથી અમે ધારદાર રજૂઆતો કરી જે અમારા ગામના ખેડૂતોને નુકસાન થયું. એમાં 3 ગામને અમે 95%થી વધારે લોકોને અમે એમાં જે નુકસાનનું વળતર અપાવી શક્યા. શૌચાલય નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે ખુલ્લામાં શૌચ ન જાય એના માટે શૌચાલય લગભગ મેં 300થી 400 લોકોને શૌચાલયનો લાભ અપાવી શક્યા. એના પછી જે ગરીબમાં ગરીબ લોકો છે એમાં 80થી 100 લોકોને અમે મકાન સહાય પણ અપાવી શક્યા. જે બાળકોને પ્રાર્થના શેડની જરૂર હતી કે જે બાળકો જમવા બેસે અને લીમડા નીચે બેઠા હોય ત્યાંથી કંઈક અંદર પડે પીઠ કેવું તો બાળક ખાતું ફેંકી દે, તો એના માટે પ્રાર્થના શેડની ખાસ જરૂર હતી. પ્રાર્થના જમવા માટે કરીને એ પ્રાર્થના બોલવા માટે કે શેડ 3 ગામની શાળાઓની અંદર પ્રાર્થના શેડની સગવડ કરી. 3 ગામની અંદર સ્કૂલની અંદર પીવાના પાણીની સગવડ, ટાંકીઓ બનાવી, પરબો તથા પેવર બ્લોક, પાનેસડા ટોભાની અંદર સ્ટ્રીટ લાઇટ આકોલીની અંદર બાકી છે, જે આવતા ક્રમની અંદર મેં 100% જેમ બને જલ્દી કરી દઈશું. સ્મશાન સુધારણાની અંદર સ્મશાન છાપરી હોય, પૂર સંરક્ષણ દિવાલ હોય કે નાવા માટેનો સ્નાન ઘાટ હોય તો પાણીની સગવડ એ પણ ઉપલબ્ધ કરી. બસ સ્ટેન્ડની પાનેસડા ટોભાની અંદર બસ સ્ટેન્ડની સુવિધાઓ પણ કરી. રોડ રસ્તા જે બનાવવા લાયક હતા તે પણ બનાવ્યા. ગામની મુખ્ય સુવિધાઓ જે ખૂટતી હતી એ અમે એને પૂરી કરવાની પૂરો પ્રયત્ન કર્યો છે. વચ્ચે 2 વર્ષ કોરોના કાળ આવ્યો, તેના લીધે થોડું કામમાં પણ જેટલી જોઈએ એટલી ગ્રાન્ટો ન મળે, એના કારણે થોડુંક જે અમે ધારતા હતા એટલું કામ અમને નથી થયું. પણ આવતા 5 વર્ષની અંદર લોકોએ અમારા ઉપર વિશ્વાસ મૂકશે એવો અમને સંપૂર્ણ ભરોસો છે. અને જે પૂરતી જે દાખલા તરીકે બાળકોને રમવા માટેનું મેદાન હોય, લાઇબ્રેરી હોય, છોકરાઓને પહોંચવા માટે જે તૈયારી કરી શકે એના માટે બગીચાઓ હોય, વૃક્ષારોપણ હોય, જે પૂરતી સુવિધાઓ જે હજી મને પણ એવું લાગે છે કે હજી ઘણું બધું કામ કરવાનું બાકી છે. હમણાં જ આવાસ યોજનાની જે શરૂઆત જે સર્વે થયું એની અંદર અમે લગભગ ગરીબમાં ગરીબ વ્યક્તિ કોઈ બાકી ન રહે એની તકેદારી રાખી અને દરેક લોકોનો અમે જેને આવાસ યોજના નથી મળે એની સહાય એને અમે સર્વે કરાયું છે. અને ભવિષ્યમાં આવતી ક્રમની અંદર અમે લોકોને જે આવાસ યોજનામાં બાકી છે એને મકાન મળી રહે તેના માટે પૂરતા પ્રયત્ન કરશું.
સાથે સાથે દરેક નાનામાં નાના માણસને સાથે લઈને ચાલશું. ખેડૂતોના પ્રશ્ન હશે તો તેના માટે પણ અમે ખેડૂતોને સાથે રાખીને અમે સોલ્યુશન થાય તેના માટે ઉચ્ચ અધિકારીઓ જોડે રજૂઆતો કરશું. અમારા વિસ્તારની અંદર વિશેષ ગામની અંદર જે લાઇટની તકલીફ હતી, જે ટડાવ ફીડર હતું તે દૂર પડતું હતું, તો જરાક વાવળ કે વાયરો આવે એટલે તરત લાઇટ જતી રહેતી. તો ઉચ્ચ સ્તરે રજૂઆતો કરાવીને આકુલી ગામની અંદર નવી ફીડર બનાવી, જેના લીધે વિશેષ ગામના લોકોને એનો ફાયદો થશે. અને અત્યારે એની અંદર જ્યોતિગ્રામ યોજનાની અંદર એ કનેક્શન આપીને લાઇટો પણ ચાલુ કરી દીધી છે. એના માટે સરકારશ્રીનો પણ ખૂબ આભાર માનું છું. વાત રહી ઢોબા ગામની વર્ષો જૂની જે રોડ ઢોબાથી છૂટેલ, જેની ખાસ જરૂરિયાત હતી 8 કિલોમીટર, એ પણ સરકારશ્રીએ મંજૂર કર્યો, એટલે એમાં પણ સરકારશ્રીનો આભાર માનું છું. પાનેસરાથી તખતપુરા રોડ જે પણ મંજૂર થઈ અને એ કામ પણ પૂર્ણ થઈ ગયું છે. ઢોબા ચોટી પ્રગતિમાં છે, એના માટે પણ હું સરકારશ્રીનો આભાર માનું છું. પાનેસરાની અંદર નવા 6 રૂમો મંજૂર કરીને જે સ્કૂલની અંદર બહુ મસ્તીનું એમણે જે અમને સંકુલ ઊભું કરી આપ્યું છે, એના માટે પણ સરકારશ્રીનો આભાર માનું છું. આકોલીની અંદર પણ નવા વર્ગખંડો બન્યા છે, ઢોબાની અંદર પણ બન્યા છે. જ્યાં જ્યાં જરૂરિયાત હતી ત્યાં મેં મારા પૂરતા પ્રયત્ન કર્યા છે. અને હું મારા ત્રણેય ગામની જનતાને ખાતરી આપું છું કે આવતા 5 વર્ષની અંદર હું જીતીને આવીશ તો જે પૂરતી સુવિધાઓ છે પૂરી કરીશ અને નાનામાં નાના વ્યક્તિના પ્રશ્નો હું સોલ્યુશન કરશું. આભાર.